નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ નંબર 6 ની સમાજ વિદ્યાની સ્વપથીનો આ ચેપ્ટર નંબર 3 નું સોલ્યુશન. તો સૌપ્રથમ જો વખત અમારા વિડીયો નિહાળી રહ્યા હો તો અમારા યુટ્યુબ ચેનલ તમે ઝડપથી સબસ્ક્રાઇબ કરો, તમારા ફ્રેન્ડ સર્કલમાં લિંક શેર કરી દેજો. તો આજના આપણા સોલ્યુશનની અંદર આપણે આગળ જોવાના છીએ. તો સૌપ્રથમ આપણે વિકલ્પોથી આપણે આગળ વધીએ તો પ્રશ્ન નંબર 1 છે વિકલ્પો, જેમાં આપણે જોવાના છીએ. એમાં પહેલો સવાલ, સિંધુ ખીણની સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા નગરમાંથી મળી આવ્યા? તો હડપ્પામાંથી. હડપ્પીય સભ્યતાની કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક કયું નગર હતું? તો આવશે કાલીબંગન. ઋગ્વેદમાં કુલ કેટલા મંડળ છે? તો એમાં આવશે 10. હડપ્પિયન સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા કઈ હતી? તો આવશે આયોજનબદ્ધ નગર રચના. એના પછી સિંધુ ખીણની સભ્યતાની નગર રચનામાં કિલ્લો કઈ દિશામાં આવેલો હતો? પશ્ચિમમાં. સિંધુ ખીણની સભ્યતાની નગર રચનામાં સામાન્ય પ્રજાની વસાહત કઈ દિશામાં હતી? તો કે પૂર્વમાં. પૂર અને ભેજથી બચવા હડપ્પા સભ્યતામાં મકાનો કઈ જગ્યાએ બાંધવામાં આવતા હતા? કે ઊંચા ઓટલા ઉપર. હડપ્પા સભ્યતાની નગર રચનામાં વપરાશના પાણીના નિકાલ માટે શી વ્યવસ્થા હતી? તો કે ગટર યોજના. હડપ્પા પાકિસ્તાનમાં કયા જિલ્લામાં આવેલું છે? તો કે મોન્ટગોમરીમાં. એના પછી 10મું, સિંધુ ખીણની સભ્યતાનું મુખ્ય નગર કોને કહેવાય છે? તો કે હડપ્પાને. હડપ્પા સભ્યતાની મુખ્ય વિશેષતા કઈ હતી? તેની અંદર આવશે અન્ન ભંડારો. લોથલ કઈ નદીના કિનારે આવેલું છે? તો આવશે ભોગવો. લોથલમાં ઈંટોના બનેલા મકાનને શું કહેવામાં આવે છે? ઈંટના બનેલા મકાનને આપણે શું કહીએ છીએ? તો કે ડોકયાર્ડ યાની તકો. બરોબર. એના પછી હડપ્પિયન સભ્યતાઓ આંતરરાષ્ટ્રીય વેપાર કયા બંદર મારફતે થતો હતો? તો કે લોથલ. ધોળાવીરા કચ્છના કયા વિસ્તારમાં આવેલું છે? કે ભાઈ ખદીર બેટ. એના પછી 16મું છે, કચ્છ જિલ્લામાં હડપ્પિયન સભ્યતાનું કયું સ્થળ આવેલું છે? ધોળાવીરા. હડપ્પિયન સભ્યતાનું સ્થળ કાલીબંગન ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો કે રાજસ્થાન. સિંધુ ખીણ સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય કયો હતો? તો કે ખેતી અને પશુપાલન. સિંધુ ખીણ સભ્યતાના લોકો બાળકોના આનંદ પ્રમોદ કરવા માટે શું બનાવ્યું હતું? કે રમકડા. એના પછી 20મું, ભરૂચ જિલ્લાના કીમ નદીના કયા સ્થળેથી હડપ્પા સભ્યતાના અવશેષો મળી આવ્યા? તો કે ભાગા તળાવ. આપણો સૌથી પ્રાચીનતમ ગ્રંથ કયો છે? તો કે ભાઈ ઋગ્વેદ. એના પછી ખાલી જગ્યા છે. એમાં પહેલું, કાલીબંગન હાલ કયા રાજ્યમાં આવે છે? રાજસ્થાનમાં. બીજું, હડપ્પા સભ્યતામાં મળી આવેલા સ્નાનગૃહો કયા નગરમાં આવે છે? તો કે મોહેંજો-દડો. ચોથું, ત્રીજું, ધોળાવીરા કયા જિલ્લામાં મળી આવેલ પુરાતત્વ સ્થળ છે? તો કે કચ્છ. સિંધુ ખીણ સભ્યતાની નગર રચનામાં રસ્તાઓ એકબીજાને કયા કાટખૂણે કાપતા હતા? સિંધુ ખીણ સભ્યતાના નગરોમાં જાહેર રસ્તાઓ ઉપર રાત્રિ પ્રકાશની વ્યવસ્થા હતી. મોહેંજો-દડોના સ્નાનકુંડમાં ઉતરવા માટે બંને બાજુ પગથિયાની વ્યવસ્થા કરેલી હતી. મોહેંજો-દડોમાંથી મળી આવેલા સ્તંભવાળા મકાનને શું કહેવામાં આવે છે? સભાગૃહની ઓળખવામાં આવે છે. લોથલ અમદાવાદના જિલ્લામાં કયા ધોળકા તાલુકામાં આવેલું છે? લોથલ પ્રાચીન સમયનું એક સમૃદ્ધ બંદર હતું. લોથલમાંથી મણકા બનાવવાની ફેક્ટરી મળી આવેલી છે. કાલીબંગનમાં તાંબાના ઓજારનું નિર્માણ થતું હતું. સિંધુ ખીણ સભ્યતાનું નગર આયોજનમાં ઇજનેરોની બુદ્ધિમત્તા અને કારીગરોની કલાશક્તિનું અદ્ભુત પ્રતિબિંબ પાડે છે. ધોળાવીરા કચ્છના ભચાઉ તાલુકામાં આવે છે. ઋગ્વેદ સંસ્કૃત ભાષામાં લખાયેલો છે. રોજડી યાની શ્રીનાથગઢ હડપ્પા સભ્યતાનું સ્થળ રાજકોટ જિલ્લામાં આવેલું છે. ઋગ્વેદમાં રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલું યુદ્ધનો ઉલ્લેખ છે. ઋગ્વેદના અન્ય પશુઓની સરખામણીમાં ઘોડાની સૌથી વધુ ઉલ્લેખ થયેલી છે. ચલો ખરા ખોટામાં જોઈએ આપણે. એમાં પહેલું છે, હડપ્પા સભ્યતા મિસર સભ્યતાની સમકાલીન માનવામાં આવે છે. તો કે વિધાન ખોટું. ધોળાવીરામાં વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા હતી. તો વિધાન સાચું. ધોળાવીરાની નગર રચનામાં 2 ભાગ વહેંચાયેલા છે. વિધાન છે ખોટું. વેદ મુખ્યત્વે 7 છે. તો આ વિધાન છે ખોટું. હડપ્પા સભ્યતાના નગરોની રચના અસમાન જોવા મળે છે. વિધાન છે ખોટું. હડપ્પા સભ્યતાને આપણે રોમની સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે. વિધાન છે ખોટું. ચલો, એના હડપ્પા સભ્યતાની મુખ્ય વિશેષતા તેના આયોજનબદ્ધ મકાન છે. તો કે સાચું. હડપ્પા સભ્યતાના મકાનો 1 અને 2 માળમાં આવેલા છે. તો કે ભાઈ સાચું. હડપ્પા સભ્યતાનું સમગ્ર નગર ચોરસ કે લંબચોરસ વિભાગમાં વહેંચાયેલું છે. વિધાન સાચું.
કાલીબંગનના એક જાહેર સ્નાનાગાર મળી આવેલું છે, ખોટું. સિંધુ સભ્યતાના લોકોના આભૂષણો સોના, ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા, વિધાન છે સાચું. સિંધુ ખીણ સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે રમકડા બનાવ્યા હતા, સાચું. ઋગ્વેદમાં પ્રકૃતિની પૂજાનો ઉલ્લેખ જોવા મળતો નથી, વિધાન છે ખોટું. ઋગ્વેદ કાલીન અર્થવ્યવસ્થાના પ્રારંભિક ચરણમાં કૃષિ મુખ્ય હતી, તો આ વિધાન છે ખોટું. ચલો જોડકા જોઈએ આપણે. ભાગા તળાવ તે જે ક્યાં આવેલું છે? કિમ નદીના કિનારે. હડપ્યા ક્યાં આવેલું છે? કે ભાઈ પંજાબ, પાકિસ્તાન. કાલીબંગન ક્યાં આવેલું છે? કે રાજસ્થાન. ધોળાવીરા ક્યાં આવેલું છે? કે કચ્છ નદી. એના પછી બીજું આપણે જોડકું જોઈએ. ધોળાવીરા તો કે ચોથું વરસાદે પાણીનું સંગ્રહ સ્થાન છે. લોથલ શું છે? તો કે ભાઈ સિંધુ ખીણની સભ્યતાનું વેપારી બંદર છે. કાલીબંગન શું છે? તો કે હડપ્પન સભ્યતાનું કૃષિ મથક છે. મોહેંજો-દડો શું છે? તો કે ભાઈ સ્નાનાગાર છે. ચલો પ્રશ્ન નંબર 5. વિશ્વની મહાન સભ્યતાના દર્શન કયા કયા દેશોમાં જોવા થાય છે? તો કે ઇજિપ્ત, મેસોપોટેમિયા, ભારત, ચીન અને રોમમાં. હડપ્પન સભ્યતામાં કયા કયા સ્થળોનો સમાવેશ થાય? હડપ્પા, મોહેંજો-દડો, લોથલ, ધોળાવીરા, કાલીબંગન, રાખીગઢી. એના પછી ત્રીજું, હડપ્પન સભ્યતાના મકાનો ક્યાં બાંધવામાં આવતા હતા? તો કે મકાનો પૂર અને ભેજથી બચવા માટે ઊંચા ઓટલા ઉપર બાંધવામાં આવતા હતા. ચોથું, હડપ્પન સભ્યતામાં શેરીઓનું આયોજન કેવી રીતે કરવામાં આવતું? એ રીતે કરવામાં આવતું કે સમગ્ર નગર ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાઈ જતું હતું. પાંચમું, સિંધુ ખીણની સંસ્કૃતિની સૌથી વિશિષ્ટ બાબત કઈ હતી? કે સુવ્યવસ્થિત અને આયોજિત નગર રચના. છઠ્ઠું, સિંધુ ખીણની સંસ્કૃતિને સાથે નગર પ્રધાન સંસ્કૃતિ કહેવાય. તો કે સિંધુ ખીણની સંસ્કૃતિમાં મોહેંજો-દડો અને હડપ્પા એ બે મોટા નગરો હતા, આથી તેને નગર પ્રધાન સંસ્કૃતિ કહેવાય. સાતમું, સિંધુ ખીણની સંસ્કૃતિ ગૌરવ લઈ શકાય એવું વિશિષ્ટ લક્ષણ કયું છે? તો કે સિંધુ ખીણની સંસ્કૃતિમાં તેની ભૂગર્ભ ગટર યોજના. આઠમું, એક વિશાળ સ્નાનાગારમાં અવશેષો કયા નગરમાંથી મળી આવ્યા છે? તો કે મોહેંજો-દડો. સિંધુ ખીણની સંસ્કૃતિ નગર આયોજન કેવું છે? સુવ્યવસ્થિત, સુસંકલિત, ઉત્તમ ઇજનેરી કલા કૌશલ્યવાળું. લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું મોટું બંદર હશે એવું કેમ કહી શકાય? એટલે લોથલના દરિયા કિનારા પરથી મોટી હોડીઓ કે વહાણો બાંધવા માટે અને ઊભા રહેવા માટેનું એક મોટું લંગર મળી આવ્યું હોવાથી. ચલો આગળ વધીએ આપણે એના પછીના પ્રશ્ન. પુરાતત્વીય સ્થળ હડપ્પા ક્યાં આવેલું છે? કે હાલમાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં મોટોગોમરી જિલ્લામાં આવેલો છે. હડપ્પા નગરની વિશેષતા શું છે? કે તેમાં અન્ન ભંડારો છે, રાવી નદીના કિનારે આવેલા છે. તેમાં 12 જેટલા અન્ન ભંડારો મળી આવેલા છે. લોથલ બંદર કયો પુરાવો મળે છે? એટલે કે લોથલમાં ઈંટોનું બનેલું માળખું મળે એવું તે ધક્કો માનવામાં આવે છે, જે લોથલમાં બંદરનો હોવાનો પુરાવો છે. ચલો ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા એ હતી કે વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ હતું. કયા અવશેષોના આધારે કહી શકાય કે કાલીબંગન હડપ્પન સભ્યતાનું સાંસ્કૃતિક કૃષિ ક્રાંતિનું મથક હતું? કે કાલીબંગનમાં ખેડેલા ખેતરો, તાંબાના અવશેષો મળી રહેલા છે, તેથી એવું પુરવાર કહી શકાય. સિંધુ ખીણની સભ્યતાનું નગર આયોજન કઈ કઈ બાબતોનું અદ્ભુત પ્રતિબિંબ પાડે છે? તો કે તે વખતના શાસક વર્ગમાં શક્તિ, ઇજનેરોની બુદ્ધિમત્તા અને કારીગરોની કલા શક્તિનું અદ્ભુત પ્રતિબિંબ પૂરું પાડે છે. એના ભાઈ સિંધુ ખીણની સભ્યતાના લોકોના ખોરાકમાં કઈ વસ્તુનો સમાવેશ થાય? તો કે ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ, ખજૂર, દૂધ, દૂધની બનાવટ, માછલી. એની સભ્યતાનું પુરુષો કેવા પોષકો? પુરુષો બે કપડાં પહેરતા હતા. કમરની નીચેના ભાગને ધોતી જેવું વસ્ત્ર અને ઉપરના ભાગમાં ડાબા ખભા પરથી જમણા હાથથી નીચે આવે એમ ઉપવસ્ત્ર વીંટતા. સિંધુ ખીણની સભ્યતામાં લોકો શેનાથી આભૂષણો બનાવતા? સોના, ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી. સિંધુ ખીણની સભ્યતાના લોકો શેમાંથી વાસણ બનાવતા? કે માટી, તાંબા અને કાંસામાંથી. સિંધુ ખીણની સભ્યતાના લોકો પોતાના બાળકો માટે કયા રમકડા બનાવતા? કે બાળકો માટે પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડા, લખોટી, પશુ પંખી અને સ્ત્રી પુરુષના આકારના રમકડો બનાવતા હતા. એના પછી આગળ જોઈએ તો 22મો વેદ કેટલા છે? તો કે ભાઈ 4 વેદ છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ઋગ્વેદમાંથી આર્યોના જીવન વિશે આપણને શી માહિતી મળે? રાજકીય, સામાજિક અને આર્થિક તેમજ ધાર્મિક. ઋગ્વેદમાંથી કઈ કઈ રાજકીય સંસ્થાઓની માહિતી મળે છે? ગણસભા સમિતિ નામની રાજકીય સંસ્થાઓની માહિતી મળે. કઈ કઈ વિદુષીઓએ ઋગ્વેદની ઋચાઓ? તો કે અયાલા, લોપામુદ્રા, ઘોષા જેવી વિદુષીઓએ અપનાવેલી.
ઋગ્વેદમાં દર્શાવેલી સમિતિ કયા કયા કાર્યો કરતી હતી? તો કે સમિતિ રાજ્યના મહત્વના પ્રશ્નોની ચર્ચા કરતી હતી, તેમજ ન્યાય પણ આપતી હતી અને રાજાની ચૂંટણી પણ કરતી. એના પછી હડપ્પન સભ્યતાના નગરના રસ્તાઓનો પરિચય આપો. તો કે નગરના રસ્તા સગવડતાવાળા હતા. એમાં રાજ્યના બે મુખ્ય માર્ગ હતા, એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ. અહીં મુખ્ય માર્ગની સમાંતર શેરી આવેલી હતી. રસ્તાઓ એકબીજાને કાટખૂણે મળતા અને આખું નગર લંબચોરસ વિભાગમાં વેચાઈ જાય છે. આ રીતે રસ્તા અને શહેરનું આયોજન કરવામાં આવ્યું હતું. હડપ્પન પ્રજાની સર્જન શક્તિ અને કલાકારી રમકડામાં વ્યક્ત થાય છે, તે સમજાવો. તો કે હડપ્પા સભ્યતાના અવશેષોમાં રમકડાઓ મળી આવ્યા છે, જે દર્શાવે છે કે આ સમયના લોકો બાળ પ્રેમી છે. સિંધુ ખીણની સભ્યતાના લોકો પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા બનાવતા, જેમાં પંખી આકારની સિસોટીઓ હતી, ઘૂઘરા હતા, ગાડા, લખોટી, પશુ પંખી, સ્ત્રી પુરુષના આકારના રમકડા, માથું હલાવતું પ્રાણી, ઝાડ ઉપર ચડતા વાનરની આ બધી કરામત દર્શાવતા હતા. એના ભાઈ સિંધુ ખીણની સંસ્કૃતિના નગરોના મકાનોમાં કઈ કઈ વિશેષતા હતી? કે નદીના પૂરથી બચાવવા માટે લોકો પોતાના મકાનો ઊંચા ઓટલા પર બાંધતા. શ્રીમંતોના મકાનો 2 માળના હતા. મકાનોના રસ્તા મુખ્ય રસ્તે પડવાને બદલે નાની શેરીમાં પડતા. દરેક મકાનમાં પાણીનો કૂવો, સ્નાનગૃહ, ગંદા પાણીના નિકાલ માટે ગટરો, રસોડું, શૌચાલય આ બધી સુવિધા હતી. ચલો હવે જોઈએ છેલ્લું આપણે. એમાં છે હડપ્પન સભ્યતાના લોકોનું આર્થિક જીવન કેવું હતું? તો કે હડપ્પન સભ્યતાના લોકોનું આર્થિક જીવન મોટે ભાગે ખેતી અને પશુપાલન ઉપર હતું. લોકો ખેતી, પશુપાલન અને ઉન્ન ઉદ્યોગો જેવા વ્યવસાય સાથે જોડાયેલા. ઘઉં, જુવાર, બાજરી, તલ, સરસવ જેવા પાકોની ખેતી કરતા અને તેનું હડપ્પન સુતરાઉ કાપડ મશહૂર હતું. મેસોપોટેમિયા, ઇજિપ્ત સુધી તે નિકાસ થતો, એમ આંતરરાષ્ટ્રીય વેપાર થતો હતો. ગુજરાતમાંથી હડપ્પન સભ્યતાના કયા કયા સ્થળો આવે? તો જામનગર જિલ્લામાં લાખા બાવળ, આમરા, ભરૂચ જિલ્લામાં કીમ નદીના કિનારે ભાગા તળાવ, દેશલપર, સુરકોટડા, ધોળાવીરા, સુરેન્દ્રનગર જિલ્લામાં રંગપુર, અમદાવાદ જિલ્લામાં લોથલ, રાજકોટ જિલ્લામાં શ્રીનાથગઢ. એના પછી હડપ્પન સભ્યતાના સ્ત્રી પુરુષો કયા કયા આભૂષણો પહેરતા? તો કે પુરુષો બંને કંઠાર, હાથમાં વીંટી, કાંડામાં કડા પહેરતા. સ્ત્રીઓ મોટે ભાગે હાથમાં બંગડીઓ, કાનમાં કુંડળ, કેડમાં કંદોરો, પગમાં ઝાંઝર આ બધા આભૂષણો સોના ચાંદીના પહેરતા હતા. એના ભાઈ ટૂંક નોંધ છે આપણે લોથલ. લોથલ ક્યાં આવેલું છે તેના વિશે તમારે ટૂંક નોંધ લખેલી છે. તો બાકીનું તમારે વિદ્યાર્થીઓ હોમવર્કમાં જાતે લખવાનું રહેશે. આજનો વિડીયો લેક્ચર આપણે અહીં સુધીનો જ છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે અગાઉનું સોલ્યુશન આપણે ચેપ્ટરનું જોવાના છે, તો તેના માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો અને આજનું સોલ્યુશન તમને કેવું લાગ્યું તેના મંતવ્ય અમને અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.